ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः दुष्टवान्रसस्तनूभिः व्यशेमहि देवहितं यदायुः। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। भावाभावपदातीतं भावाभावात्मकं च यत् तद्वन्दे भावनातीतं स्वात्मभूतं परं महः। तो આપણે ઓન પેજ નંબર 85 પર હતા. ટીમ ચ આત્મટીડ આત્મરતિ ક્રિયાવાન શબ્દ આવ્યો. તથા ક્રિયાવાન જ્ઞાન ધ્યાન વૈરાગ્ય આદિ ક્રિયા યસ્ય સહ અયમ ક્રિયાવાન સમાસ પાઠ आत्मरति एव क्रिया अस्य विद्यते इति बहुव्रीहि मतुप अर्थयोः अन्यतरः अतिरिच्यते। क्रियावान એટલે તો કર્મ આવી ગયું. હવે બ્રહ્મ આત્મરતિ આત્મતૃપ્ત હોય છે એને ક્રિયા ક્યાંથી હોય? પણ ક્રિયાવાન એટલે જ્ઞાન ધ્યાન વૈરાગ્ય આદિ ક્રિયા એ જેનામાં છે એ ક્રિયાવાન. સમાસ પાઠ આત્મરતિ એવ ધારો કે આત્મરતિ ક્રિયાવાન એ બેને ભેગા કરી દઈએ તો આત્મરતિ જ જેનું કર્મ છે. આત્મરતિ જેનું કર્મ એમાં જે હંમેશા ચિંતન કર્યા કરે છે પોતાના સ્વરૂપનું એવું. હે એટલો આ જ્ઞાન વૈરાગ્ય ધ્યાન આ બધું જ્ઞાન ધ્યાન વૈરાગ્ય વગેરે જે ક્રિયા જેના છે એ ક્રિયાવાન અથવા તો આત્મરતિ ક્રિયાવાન બે શબ્દોને સાથે લઈએ તો આત્મામાં રસ લેવો અને આત્માની વિશે વિચારવું એમાં જ જેને મજા છે એ જ જેનું કર્મ છે એ ક્રિયાવાન. બે રીતે केचित् अग्निहोत्रादि कर्म ब्रह्म विद्ययोः समुच्चयार्थम इच्छन्ति. એટલાટ જે લોકો પેલા શું કહેવાય ધર્મસૂત્ર પર આધારિત હોય અગ્નિહોત્ર વગેરે કર્મોની સાથે જ જ્ઞાન હોવું જોઈએ એવો આગ્રહ રાખતા હોય. કર્મમાં જેને ખૂબ જ આમ આગ્રહ હોય એવા લોકો જે છે અગ્નિહોત્ર આદિ કર્મ બ્રહ્મ વિદ્યાઓ હો કર્મ વિદ્યા અને બ્રહ્મ વિદ્યા બહુ એક દ્વિવચનમાં છે. એ બંનેનો સમુચ્ચય કરવાય છે. બ્રહ્મ તો જાણો પણ સાથે બ્રહ્મ વિદ્યા તો જાણો પણ કર્મને જાણવું જોઈએ. કર્મ કરવું પડે સાથે સાથે એવું કહેતા હોય. છોડીને જવાની જરૂર નહીં, ત્યાગની જરૂર નહીં એવું માનતા હોય પણ તો એ બરાબર નથી. તચ્ચ એષ બ્રહ્મવિદામ વરિષ્ઠ इति अनेन मुख्यार्थवचनेन विरुध्यते. तच्च एष ब्रह्मविद्याविदां वरिष्ठः किलु ब्रह्मविदां वरिष्ठ છેલ્લા ચરણમાં નાશ કર્યો. મુંડન ઉપનિષદનો અપર વિદ્યા તરીકે ઉપયોગ કર્યો.
વિદ્યા બ્રહ્મવિદ્યામ વરિષ્ઠ બ્રહ્મવિદમાં શ્રેષ્ઠ એવું કહ્યું ત્યારે બ્રહ્મવિદ્યા પર જ ભાર છે આખો આ શ્લોકનો. એટલે એ કર્મનિષ્ઠ આવે જ નહીં એમાં. માટે મુખ્ય અર્થને એના વિરુદ્ધ છે. આ મુખ્ય તો એ છે આ જે બધા કરે એ બ્રહ્મવિદામ વરિષ્ઠ આત્મરતિ ક્રિયાવાન જે હોય ન અતિવાદી જે હોય પ્રાણ એશ એ સર્વભૂતે વિભાતી એવું વિધાનન હોય એ બ્રહ્મવિદામ વરિષ્ઠ. એ કર્મવિદ્યા નથી, એમાં બ્રહ્મવિદ્યા જ છે માત્ર. માટે એ બરાબર નથી. નહીં બાહ્ય ક્રિયાવાન આત્મટીડા આત્મરતિશ્ચ ભવિતુમ શક્તઃ કશ્ચિત બાહ્ય ક્રિયા વિનિવૃત્તઃ हि आत्मक्रीडो भवति बाह्य क्रीडात्मविक्रीडयोः विरोधात् नहीं तमः प्रकाशयोः युडपात् एकत्र स्थिति संभवति नहीं बाह्य क्रियावान जो બહારની પ્રવૃત્તિઓમાં જે રત્યોપત્યો હોય આત્મક્રીડા ન બની શકે. એને આત્મામાં રસ પણ ન હોય, એને પછી બીજી બાબતોમાં રસ હોય જેમાં અનેક પ્રકારની પોતાના એજન્ડામાં. અને ન ભવે તો શકતા એને થવું હોય તો આત્મક્રીડા આત્મરતિ થઈ શકે નહીં, કેમ કે એનું માઇન્ડ બીજી બાબતોમાં પ્રી ઓક્યુપાઈડ છે. કશ્ચિત કોટ જ બાહ્ય ક્રિયા વિનિવૃત્ત જેને બહારના કર્મો અને બહારની બહિર્મુખતા જેની શાંત પડી જાય સરસ રીતે વિનિવૃત્ત નિવૃત્ત નહીં માત્ર સરસ રીતે પ્રવૃત્તિ થઈ એ જ આત્મક્રીડો ભવતી. એને જ પોતામાં મજા આવે. અને એ માટે કારણ કે બાહ્ય ક્રિયા આત્મક્રીડયો વિરોધાત, કેમ કે બહારના કર્મો કરવા અને પોતાનામાં મજા માણવી એ બે વસ્તુ સાથે ન થાય. બહારમાં કર્મો કરતા હોય તો બહારમાં મન જવું જ જોઈએ. મન એપ્લાય કર્યા વિના બહારના કર્મો થાય નહીં બરાબર. માટે એ ક્રિયા જે કર્મ છે એ પણ આ જ્ઞાન વૈરાગ્ય એ કર્મ એવું અર્થ લેવો પડે. નહીં તમઃ પ્રકાશયો હો યુગપત એકત્ર સ્થિતિ સંભવતી. અંધકાર અને પ્રકાશ જેમ એટલી સાથે ન રહી શકે એકત્ર એટલી સાથે યુગપત એક જ સમયે ન હોઈ શકે એવી રીતે આ બાહ્ય કર્મ અને આંતરિક આનંદ બે સાથે ન હોઈ શકે. એ સમયે શંકરાચાર્યના સમયે પણ આવા કોઈ હશે? અત્યારે તો અત્યારે છે ત્યારે કાંઈ મોટે ભાગે કર્મ પ્રધાનતામાં જ લોકો માનતા હોય. આવા કર્મ છોડવું જોઈએ એવું કહેનાર તો આપણે બેઠી બિકોઝ વી આર ઇન ધી ગ્રુપ વેર વેદાંત ડિસ્કસ આપણને માનીએ છીએ બધા સમજે છે. 99% લોકો 90% લોકો ન સમજતા હોય, કર્મને જ પ્રાધાન્ય આપે. અને એમ કહે કે ભાઈ કર્મ છોડીને જાઓ છો તો તમે મૂર્ખા છો, હવે તમે શું કહેવાય ભરેડું છો, તમે કર્તવ્ય સમજતા નથી. હા, પણ પોતાની જે ફરજ હોય એની માટે તો કર્મ કરવા પડે. ક્યાં સુધી ફરજ પણ કોને માની? આપણે ઘણીવાર આપણી આસક્તિને ફરજનો વાળવો પડાવતા હોય. કેમ કે એને એક તબક્કે ફરજ પૂરી થવી જોઈએ. હવે ગૃહસ્થ જીવન આપણે રહેવું શરૂ કર્યું તો આપણે શા માટે આ વ્યવસ્થા કરી વાનપ્રસ્થાશ્રમ સંન્યાસાશ્રમની? કેમ કે એક તબક્કે પછી કેટલો વર્ષ ગૃહસ્થ, આ જીવન ગૃહસ્થ નહીં, એ 50-55 વર્ષ થાય ને 60 વર્ષ થાય ને પછી આપણે એ ગૃહસ્થીમાંથી છૂટા થઈને આ દિશામાં જ આપણું મન પૂરું પરવવું જોઈએ. એવી એક આપણી વ્યવસ્થા છે આંતરિક વિકાસની. પછી આપણને આપણા પૌત્રો માટે પણ ચિંતા થાય, આપણી પ્રપૌત્રીઓ માટે ચિંતા થાય. એનું શું રહે? એને આપણે સંસ્કાર ના આપવા જોઈએ? આપણી ફરજ નહીં? આ પુત્ર બધું કામ કરે છે, પુત્ર કામ કરે છે, ઘરમાં બિચારા છોકરા આવીને એટલા હોય છે રહેવું, અને એ બિચારા કરે શું પછી મોબાઈલ જોઈએ, એના સંસ્કારોનું શું? એટલે પછી એમાં જીવન ચાલ્યું જાય. આપણા પ્રત્યે પણ એક કર્તવ્ય છે. હવે આપણા પુત્ર અને પુત્ર વધુને સંતાનો થયા તો એના સંતાનોની જવાબદારી એ નહીં, આપણી નહીં.
નહીં તો પછી આપણે એમાં ઉત્સાહ જ ના આવે, પછી એના પાછી જનોઈ આપવાની હોય ને એના પાછા શીખવવાનું હોય અંગ્રેજી ગ્રામર બધું. લેવા જાઓ. હા ગાડી બસ આવે છે, ઊભા રહો, હમણાં બસમાંથી ઉતરશે. એમાંથી પછી ઉત્સાહ જ ના આવે આપણે. આપણી જવાબદારી આપણા સંતાનોને મોટા કરવા અને સેટલ કરવા સુધીની જવાબદારી ગૃહસ્થ થયા હોય તો. સેટલ થઈ ગયા પછી આપણી જવાબદારી નહીં, પછી એની જવાબદારી. અને એક બીજો પ્રશ્ન એ આવ્યા કરે કે સમજો કે આપણે એ બધું છોડી દઈએ તો પછી સમય 24 કલાકમાં 12 કલાક જે આપણા જાગ્રત અવસ્થા કહેવાય એ સમય કાઢવો કેવી રીતે? ઓછી પડશે. 12 કલાક ઓછી પડશે તમને. ઉતરી જાવ. સવારે 4 વાગે જાગો, રાત્રે 9 વાગે સુવો તો ઓછું પડે તમને. તો એ આપણે 4 વાગે ન જાગલો તો ચાલશે, હા, પણ 6 સાડા 6 જાગો અને પછી તમે નાહી ધોઈ લો અને બધું કરો, ત્યાં શાંતિથી કરો. પછી ઉતાવળ નથી ઓફિસે જવાનું, એટલે પછી શાંતિથી તમારે આ બધું કરી લેવાનું. પછી આપણે એટલો પૂજા રૂમ હોય એમાં જઈને જાઓ એટલે ભગવાન હોય આપણા, અને જાઓ એટલે મૂર્તિની પ્રતિષ્ઠા કરીએ. શિવજી હોય, લાલજી મહારાજ હોય, બાલકૃષ્ણ હોય, એ નવડાવીએ, સ્નાન કરાવીએ, તૈયાર કરાવીએ, એને આપણે બધું ધરાવીએ, એની આરતી કરીએ, પછી કપૂરની આરતી કરીએ પાછા, અને પછી એની એની સામે બેસીને જપ કરીએ, મંત્રપાઠ કરીએ, ગાયત્રી કરીએ. ત્યાં 1.5 કલાક થઈ જશે. એટલે 9:30 તો 11 વાગી જશે. પછી આપણે છાપા વાંચવાની છૂટ. દુનિયામાં શું બન્યું છે, રમણ મહર્ષિ છાપું વાંચતા એટલે આપણા ગુરુ વાંચતા એટલે આપણે વાંચવાના. દુનિયામાં શું થાય પણ છાપામાં શું વાંચવું એ જાગૃતિ સાધકની હોવી જોઈએ. છાપામાં 60% વિકૃત સમાચારો આવે એ વાંચવાની જરૂર નહીં, પણ જે દેશને દુનિયામાં શું ચાલે છે એ થોડુંક આપણને રસ લો તો એ બરાબર છે. હે ના, રમણ મહર્ષિ હંમેશા પેપર જોતા અને એમાં શું છે વંચાવતા બધાને શું આમાં હાલે છે, આ એવું છે. ત્યાં તમારે બહાર જમવાનો ટાઈમ થઈ જશે. પછી જમ્યા પછી તમારે ઓફિસમાં જવાનું નથી તો વામકુક્ષી તમે કરી શકો કલાકની. પછી ઉઠીને તમે તમારી ચા બનાવો તેમાં પછી 15-20 મિનિટ થાય. પછી સરસ મજાના બપોરની ચા તો હું જ બનાવું ટ્રાય મારે ત્યાં પણ. અને પછી સરસ મજાના પુસ્તકો હોય આપણી પાસે, એ પુસ્તકો વાંચીએ. પછી થોડું ચાલવા જઈએ, થોડી પેલા યોગાસન કે પ્રાણાયામ કે એવું કંઈક જાણવું નિર્દોષ કરવું હોય તો એ કરીએ. ત્યાં પાછો જમવાનો ટાઈમ થાય એટલે જમવા બેસીએ. જમવા બેસીને પછી ટીવીમાં સમાચાર જોવાના. સિરિયલ નહીં જોવાની જરૂર નહીં, પણ સમાચાર જોઈ લેવાના દુનિયામાં શું થયું છે બસ. અને પછી થોડે પાછું રાતના તમારે 1.5-2 કલાક તમારી પાસે મળે, એમાં સરસ મજાનું વાંચન થઈ શકે. વોટ્સઅપમાં જે શું આવ્યું છે એ જોવાય, સાઈ મટવાનમાં આમાં તેમાં. એ સવારના જોવાય હું સવારના જોઈને બધું ફરાવી દઉં 4-5 મેસેજ. એ રીતે જીવન તો આપણને ફર્સ્ટ ક્લાસ ગોઠવાઈ જાય. સમય ન મળે આપણને એમ થાય કે આટલા બધા પુસ્તકો છે ને આપણે વાંચી શક્યા નથી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એક હતા, માસ્ટર મશાઈ, એને ત્યાં હેડ માસ્ટર હતા. એ નાસ્ટમાં નહીં, એકવાર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની આંખમાં આંસુ આવી ગયા કે મારી પાસે આટલા બધા પુસ્તકો છે ને આટલું બધું જ્ઞાન છે, પણ મને એનો અભ્યાસનો સમય નથી મળતો. એટલે એટલા બધા સરસ પુસ્તકો છે, ઉપનિષદો ને ભાષ્ય ને એ બધું જોઈએ તો પણ એમાં કેટલું બધું. અને એ જ વાંચવું જરૂરી નહીં, તમારી પાસે થોડી ડાયવર્ઝન પણ હોવું જોઈએ. કૃષ્ણમૂર્તિ એટલે કાયમ ડિટેક્ટિવ પુસ્તકો વાંચતા એવું નોંધાયું છે. એટલે ડિટેક્ટિવ શેરલોક હોમ્સના એવા બધા હોય ને, એવા બધા બહુ આમ સૂક્ષ્મ વિશ્લેષણ હોય એમાં માનવ સ્વભાવ. 32 હા, અને આવડું મોટું પુસ્તક છે એનો, શોર્ટ સ્ટોરીનું, લગભગ 800-900 પાના. અને હા, એ તો આવતી હશે, સિરિયલ નથી જોઈ, પણ ભાઈ હું એ શેરલોક હોમ્સ વાંચું છું ડાયવર્ઝન માટે.
અને સરસ મજાના જાઓ તો એવી નવલકથાઓ હોય જે તમારે માત્ર ને માત્ર સંશોધન વૃત્તિ પર આધારિત હોય. નવલકથાઓ આમ પરથી મજા ના આવે. સોશિયલ નવલકથા મેં ક્યારેય નાનો હતો ત્યારે વાંચી નથી, પણ ઐતિહાસિક નવલકથાઓ જ્યારે પરશુરામ પર છે, કૃષ્ણ પર છે, પુરાની, અથવા તો આ ડેન બ્રાઉન કરીને લેખક છે એના જે નવલકથાઓ લખી છે સંશોધન કરીને, અને એકદમ ઐતિહાસિક વસ્તુઓ પર અથવા તો અત્યારના સંશોધનો પર આધારિત હોય, એકદમ ડિટેલમાં એને ઇન્વેસ્ટિગેશન કરીને લખ્યું હોય, અને એટલી ચોડી 500-600 પાનાની હોય. ધ વિન્સી કોડ કરીને એનું પુસ્તક છે એનું, તમે કદાચ વાંચ્યું છે. 600 પાનાનું, એક દિવસ ને એક રાત ઉપર. અને શું રસપ્રદ, આમ તમે હાથમાં છૂટવાનું મન ન થાય એવી રીતે ઓરિજિન છે એમનું એ પુસ્તક. એ આખું આપણે પેલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું કરાવી શકે અને કેટલા ભયસ્થાનો છે એના પર જ આખું એક નવલકથા લખી છે. અદ્ભુત છે. એમાં એક તમારે વાર્તા રસ પણ મળે ને સાથે સાથે આમ મજા આવે ને, નિર્દોષ, બીજી કોઈ આડી એવી વાતો નહીં. એટલે આવું બધું કરવાનું. અને સાથે સાથે પાછું આપણું ઓનલાઈન ક્લાસ એટેન્ડ કરવાના હોય, અથવા તો પછી આપણે કરવા માંડવાના ઓનલાઈન ક્લાસ. આપણે જે માર ખાધો હોય બીજાને ખવડાવવાનો. અને બાકી આશ્રમો કેટલા બધા જ પાછા. ઘરમાં પણ આપણે એવું નથી ઘર છોડી જ દેવાનું, પણ ઘરમાં એવો આપણો રૂમ નક્કી કરી નાખવાનો, ત્યાં આપણે આપણું પ્રવૃત્તિઓ કરીએ કટ ઓફ. છતાં પણ ઘરમાં મજા ના આવે વાત સાચી, તો આશ્રમો છે એટલે આશ્રમોમાં જઈને રહેવાનું પાછું વખતો વખત શિબિરો એટેન્ડ કરવાની, મજા કરવાની. બસ આ રીતે જીવન બહુ સરસ ગોઠવાઈ જાય. મારો તો અનુભવ છે. આઈ વોઝ મહેન્દ્ર, મારે તો 58 વર્ષમાં રિટાયરમેન્ટ હતી, તો 2 વર્ષનું એક્સટેન્શન આપે એવી શક્યતા પણ હતી. પેલા મુર્મુ હતા મારે, જીસી મુર્મુ, એ આજે બેઠા હતા. હું રિક્વેસ્ટ કરું તો આપી દે, પણ હું રહ્યો જ નહીં એની પાસે. એટલે ભાષણમાં કીધું આ લોકોની જરૂર છે, પણ હવે પૂછ આઈ વોઝ વેઇટિંગ કે ક્યારે હું રિટાયર થાઉં. રિટાયર થયા પછી સાચું જીવન શરૂ થયું એવું લાગ્યું મને. નાઉ આઈ એમ એન્જોયિંગ ધી રિયલ લાઈફ. મને બોલાવીને કહેવામાં આવ્યું જો તારી ફાઇલ કે તને ખબર છે એક્સટેન્શન લેવું એટલે DAD-માં તમારે જોડા ઘસી નાખવા પડે, એટલે વિનંતી કરો કેટલું કરો ત્યારે 6 મહિનાનું એક્સટેન્શન મને એ ટેકનિકલ પોસ્ટને મળે, તારી પોસ્ટ ટેકનિકલ નથી. અને પછી એમાં તમારો કોઈ મૂલ્ય રહે નહીં. એટલે તમારે ડિગ્નિફાઈડ રીતે નીકળી જવું જોઈએ. એને ફાઇલ તૈયાર કરી દે અમારે ડેપ્યુટી સેક્રેટરી, ખાલી તું સહી કરી દે નીચે કે હું સહમત છું, તોય તને એક્સટેન્શન આપી દઉં. ના ભાઈ, 6 દિવસ પહેલા રિટાયર કરી શકો એમ તો કરો, હવે નથી કરી નોકરી. એક સુબોધાનંદીએ દાખલો આપતા હતા. એટલે જોઈન્ટ સેક્રેટરી મદ્રાસ ગવર્મેન્ટમાં, તમિલનાડુ ગવર્મેન્ટના, અને આમ બ્રાહ્મણ હતા અને આ વેદાંતની લાઈનના એવા બધાને. પછી એને રાજીનામું આપી દીધું વોલન્ટરી રિટાયરમેન્ટ માટે. તો બધાએ સમજાવ્યું કે હવે જો 6-7 મહિના વધારે જો કાઢી નાખો તો તમને એડિશનલ સેક્રેટરીમાં પ્રમોશન મળશે, અહીં તમારું પેન્શન ને બધું વધી જશે. હા બરાબર. એ કે મારે અત્યારે પેન્શન મને મળે છે, મારે માટે પૂરતું જ અત્યારે મળશે તે. અને આઈ ડોન્ટ વોન્ટ ટુ સેલ્યુટ ધીઝ IAS પીપલ નાઉ, પેટી IAS પીપલ. બહુ આખી જિંદગી બહુ સલામ ભરી. હવે હું સલામ ભરીશ તો મહાત્માને પરમાત્માને. નીકળી ગયો જોઈન્ટ સેક્રેટરીમાંથી, એડિશનલ સેક્રેટરીના પ્રમોશનને આવતું તો એ રાહ જોયા વિના. એટલે પછી એક તબક્કો આવે જ્યારે અમારા સર ન પડે. તસ્માત અસત કલ્પિતમ એવ એતત અનેન દાનકર્મ સમુચ્ચય પ્રતિપાદનમ. તસ્માત અસત, ખોટું છે. અને શંકરાચાર્ય શબ્દ આવ્યો કલ્પિતમ, જાણે કે આ તલાપ કરે છે, વિલાપ કરે છે. પેલા નાનકડા છોકરા રજ્યા કરે ને એવું કલિત શબ્દ આપ્યો. એતત અને એના જ્ઞાન કર્મ સમુચ્ચય પ્રતિપાદન, જ્ઞાન અને કર્મના સમુચ્ચયની વાત કરે છે. મિથ્યા પ્રલાપ છે. આ ભગવાન શંકરાચાર્ય અતિવાદી નથી થયા. આમાં સ્પષ્ટ કહ્યું જે સાચું હોય તે કહેવું પડે.
અન્યાવાચો વિમુંચત સંન્યાસયોગાત ઇત્યાદિ શ્રુતિભ્યશ્ચ તસ્માત અયમ એવ ઇહ ક્રિયાવાન્યઃ જ્ઞાન ધ્યાન આદિ ક્રિયાવાન અસન્ભિન્ન આર્યમર્યાદઃ સંન્યાસી તસ્મા અન્યાવાચો વિમુચ્યત પેજ 67 પર કીધું ઉપનિષદમાંથી ટાંક્યું ભગવાને. યસ્મિન યૌ પૃથ્વી ચ અંતરિક્ષમયું પાંચમો મંત્ર. ઓતમ મનઃ સ પ્રાણૈ ચ સર્વૈ તમ એવ એકમ જાનથ આત્માનમ. એક માત્ર પરમ તત્વને જાણો જેમાં આ બધું ઓતપ્રોત છે, સ્વર્ગલોક, પૃથ્વી, અંતરિક્ષ અને મન, બધી આપણી ક્રિયાશક્તિ, જ્ઞાનશક્તિ બધું. તમ એવ એકમ જાનથ આત્માનમ. એક જ પોતાના અંદર રહેલા પરમ તત્વને જાણો. અન્ય વાચો વિમુંચથ. બાકી બધી ખોટી વાતો આડી અવી છોડો. અમૃતસ્ય એષ સેતુ. એ અમૃતને આ સેતુ છે. અને પછી સંન્યાસ યોગાત પણ તે છે. ઓન પેજ નંબર 102 પર છે એનો પ્રખ્યાત મંત્ર કપૂરની આરતીમાં બોલાય. વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થા સંન્યાસ યોગાતિતય શુદ્ધ સત્વા તે બ્રહ્મલોકેશુ પરાંતકાલે પરામૃતા પરિમજ્યંતિ સર્વે. વેદાંતના જ્ઞાનમાં વિજ્ઞાન બરાબર અનુભવ સહિતનું જ્ઞાન અને એના દ્વારા જેને બરાબર સુનિશ્ચિત અર્થ થયો છે આ જ છે. અને સંન્યાસ યોગાત અને માટે બધું છોડીને આ યત્નશીલ પુરુષો જે શુદ્ધ સત્વ છે, પરમ શુદ્ધ લોકો, એ બ્રહ્મલોકેશુ પરાંતકાલે, એનો અંતકાલ ના આવે, પરાંતકાલ આવે. એ છૂટે તો ટાઈમ માટે છૂટે, પછી જે છૂટે પ્રારબ્ધને લીધે દેહ હોય ત્યાં સુધી રહે, બાકી તો પરાંતકાલે પરામૃતા પરમ અમૃતને પ્રાપ્ત કરીને પરિબચ્યંતિ સર્વે, બધી રીતે છૂટી જાય. એટલે અહીંયા પણ સંન્યાસ યોગાત યતય શુદ્ધ સત્વાહ શબ્દો આપ્યો. ઇત્યાદિ શ્રુતિભ્યશ્ચ તસ્માત અયમ એવ ઇહ. અહીંયા ક્રિયાવાન કીધું તો એનો અર્થ એ જ. તસ્માત અયમ એવ ઇહ. અહીં આનો અર્થ આ જ છે. ક્રિયાવાન યહ, એ ક્રિયાવાન, જ્ઞાન ધ્યાન આદિ ક્રિયાવાન, અસન્ભિન્ન આર્ય મર્યાદા સંન્યાસ. અને આર્ય મર્યાદામાં બરાબર રહીને, આપણી પરંપરામાં બરાબર રહીને જે બરાબર જ્ઞાન ધ્યાન વગેરે ક્રિયા કરે છે એ સંન્યાસી, એ જ ક્રિયાવાન. યહ એવમ લક્ષણ ન અતિ વાદી આત્મક્રીડ આત્મરતિ ક્રિયાવાન બ્રહ્મનિષ્ઠ સ બ્રહ્મવિદામ સર્વેષાં વરિષ્ઠ પ્રધાન. જે આવા લક્ષણવાળો છે, ન અતિવાદી, એ આવી રીતે બીજા સાથે મોટી માથાજીતમાં પડતો નથી. જે આત્મક્રીડ, જે પોતાનામાં જ મજા કરે છે, આત્મરતિ, જેને પોતાનામાં જ રસ છે, અને જે આ જ્ઞાન ધ્યાન વગેરે ક્રિયામાં નિષ્ઠા ધરાવે છે, એવો બ્રહ્મનિષ્ઠ, એ બ્રહ્મ જાણનારાઓમાં શ્રેષ્ઠ છે. દીદી હવે એક મંત્ર કરી લઈએ આપણે આજે, પછી આપણે ત્યાં આને માટે રાખશું. એ માટે રાખવું પડશે ને આનંદભાઈ આશ્રમ માટે. એટલે બીજું ઉપનિષદ શરૂ કરી દઈશું આપણે. આ ઉપનિષદ તો પૂરું થઈ જશે. અધુના સબ્જેક્ટ ચેન્જ થાય છે આનાથી. હા આમાંથી સબ્જેક્ટ ચેન્જ થાય છે આનાથી. હા, એ તો બરાબર. તો અત્યારે પૂરું કરી દીધું તમે એમ કહો છો? એવું કહો છો ને? તો બહુ સવા 12 થયા છે. હા, પૂરું કરી દેવું કે કરી દેવું? એક ટેસ્ટ કરી દઈએ. એટલે આને પાછું રિવિઝન કરશું ને આપણે પાછા. આપણે સમય હશે ત્યાં આપણે. અધુના સત્યાદિની ભિક્ષો સમ્યક જ્ઞાન સહકારિણી સાધનાની વિધીયંતે નિવૃત્ત પ્રધાનાની. હવે જેને આ છોડ્યું, કેમ કે જ્ઞાન કર્મનો સમુચ્ચય તો શક્ય નથી. અધુના એ ભિક્ષુ એમ કે પછી હવે એને પોતાના માટે કમાતો નથી એવી વ્યક્તિ. આ સમ્યક જ્ઞાન સહકારિણી, સમ્યક જ્ઞાન માટે જે
જે સહકારી સાધનો છે એની સાથે જે કરી શકાય એવા સાધનો છે, જેને મહત્ત્વના સાધનો છે, એની પુષ્ટિ કરે એવા સાધનો છે, જેમાં નિવૃત્તિ જ પ્રધાન છે એવા સાધનો, એની હવે વાત કરવામાં આવી. સત્યેન લભ્ય તપસા યેષ આત્મા સમ્યક જ્ઞાનેન બ્રહ્મચર્યેન નિત્યમ અંતઃશરીરે જ્યોતિર્મયો હિ શુભ્રઃ યમ પશ્યન્તિ યતયઃ ક્ષીણદોષાઃ. આ આત્મા સત્યેન લભ્ય, આ આત્મા સત્યથી પ્રાપ્ત થશે. તપસા લભ્ય, તપથી પ્રાપ્ત થશે. એષ આત્મા સમ્યક જ્ઞાનેન લભ્ય, સભ્ય બધામાં લાગવું પડશે, બરાબર સમજથી થશે. અને બ્રહ્મચર્ય નિત્યમ, નિત્ય બ્રહ્મચર્યથી પ્રાપ્ત થશે. અંતઃ શરીરે, કે આત્મા કોણ? કે જે આપણા અંદરમાં જ રહેલો. અંતઃ શરીરે જ્યોતિર્મયો હિ શુભ્ર, જે અત્યંત પ્રકાશિત અને પવિત્ર છે. યમ પશ્યંતિ યતયઃ, અને જેને યતિઓ, યત્નશીલ સાધક લોકો જેના દોષો બધા ક્ષીણ થઈ ગયા છે એ જુએ છે. આ શબ્દાર્થ. સત્યેન અનૃત ત્યાગેન વૃષાવદન ત્યાગેન લભ્ય પ્રાપ્તવ્ય કિંચ તપસા હિ ઇન્દ્રિય મન એકાગ્રતયા મનસ ચ ઇન્દ્રિયાણામ ચ એકાગ્ર્યમ પરમં તપઃ ઇતિ સ્મરણાત. સત્યેન અનૃત ત્યાગેન, અનૃત છોડીને, વૃષાવદન ત્યાગેન, ખોટું બોલવાનું છોડીને આ પ્રાપ્ત થઈ શકે. મોટી મોટી બાબતોમાં કહું ને, ત્યાંની બાબતોમાં કરું. આપણે જો કહીએ કે હું કાલે તમને મળીશ તો કાલે એને મળવું જ પડે. ફોન કરીશ કાલે તો ફોન કરવો જ જોઈએ. હા, અને હું આવીશ એમ કહું તો ભાઈ આવવું પડે. ખિસ્સામાંની એટલા બહુ સરસ વાત હતી. યુઝ ટુ ટેસ્ટ ધી પર્સન તરત જ. પાછા આ બા બોલાવો ત્યારે હાજર, એ ખરેખર પૂછે. અને પછી ફોન આવે ખિસ્સામાંનો અઠવાડિયામાં, ચાલો તમે કીધું ને બોલાવો ત્યારે હાજર. અને હાજર થયો તો એનું પર માન રહે, નહીં તો માન ઉતરી જાય. નાની નાની બાબતોમાં લોકોને આમ ખોટું બોલવાની ઘણી વાર ટેવ પડી ગઈ હોય. અને એમાં પાછું ઉદ્દેશ આમ ખરાબ ન હોય. ના બોલવાની તાકાત ન હોય કે ના પેલાને બહુ પ્રસન્ન કરવા માગતા હોય તો ન કરવાનું હોય, કરી શકે એમ હોય તો હા હા કરીશ એમ કે એ અનૃત છે. તો કઠું કહેવું જોઈએ સરસ રીતે, મારાથી આ નહીં થાય. ના પાડવાનું ઈ બહુ ઘણીવાર મુશ્કેલ છે. હા, એ પણ ત્યારે જો ના પાડવા મુશ્કેલ, હા પાડી દઈએ તો પણ ગમે તેમ કરીને હાનું આને અમલમાં મૂકવી જોઈએ. નહીં તો પછી ના પાડવી જ જોઈએ. ના વર્ષથી પાડવાની, વિવેકથી પાડવાની, કારણ સમજાવીને પાડવાની, વૈજ્ઞાનિક કારણોસર સમજાવો. હા, શું કામ વાપરવાનું? બટ તમે કહો છો એ બરાબર છે, પણ બટ પ્રત્યે એબ્રપ્ટલી ને માણસને ખરાબ લાગે એ રીતે ના પાડીએ. વિવેકપૂર્વક અને આપણે શું કામ ના પાડીએ છીએ એના વૈજ્ઞાનિક કારણો સાથે સમજાવીને. અને એટલે એ પરિસ્થિતિ પર આધાર રાખે, કઈ જાતની પરિસ્થિતિ, ચાહે તો આ તમારા એ વ્યક્તિ સાથે સંબંધો છે એ બધા આધાર રાખે. સ્ટુડન્ટ ટીચરનો સંબંધ હોય ને કે ભાઈ સ્ટુડન્ટ મારે આ 2 શનિ રવિ આવજો ભણવા માટે, પેલો ના પાડે તો એ કારણ બતાવે કે ભાઈ મારે આ અસાઇનમેન્ટ આવી રહી છે, મારાથી નહીં અવાય, તો ટીચર શુડ અન્ડરસ્ટેન્ડ. પણ કે આ અસાઇનમેન્ટ આવી છે, નહીં આવી શકાય ખબર હોવા છતાં અત્યારે સારું લાગે એટલા માટે હું આવીશ, ચોક્કસ આવીશ, અને પછી દેખાય નહીં તો એનું માન ઉતરી જાય મારી શક્તિનું. હા, એક હોવા જોઈએ, મનમુખ એક હોવા જોઈએ. કિંચ તપસા ઇન્દ્રિય મન એકાગ્રતયા, ઇન્દ્રિય અને મનને એકાગ્ર કરવું એ તપ. તપ એટલે ચાંદ્રાયણ બધું એટલે નહીં કે છે આ શંકરાચાર્ય. અહમ અપેતક્રમ નિજ વિભાનક્રમ મહદિદમ તપો રમન વાર્યમ. અહમ અપેતક્રમ, આ શુદ્ર અહમનો અને પાડી નાખવાનો, અને પેલા પરમ સાચા અહમને ઊભો કરવાનો. નિજ વિભાનક્રમ, એને પ્રકાશિત કરવાનો.
મહદિદમ તપો, આ જ મોટું તપ. રમણવાર્યમ, દેટ ઇઝ વોટ રમણ ઇઝ. પ્રેસારમનો છેલ્લો મંત્ર. અને તપને ચિંતન જ કીધું પેલામાં તૈત્તિરીય ઉપનિષદમાં. તપ એટલે ચિંતન, શોધન, એનું નામ જ તપ. તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ તપો બ્રહ્મેતિ. તપ જ બ્રહ્મ છે. પેલા ભૃગુ સંહિતામાં ભૃગુને એના પિતા વરુણ કહે છે, તપ કર, શોધી કાઢ તારી મેં. અન્ન છો તું, પ્રાણ છો તું, મન છો તું, વિજ્ઞાન છો તું, આનંદ છો તું. એટલે પોતે પાછો આવીને કે પ્રાણ છે, પ્રાણ બ્રહ્મ લાગે છે. એટલે એવું આપ્યું હતું નિયમ. યતો વા ઇમાની ભૂતાની જાયંતી યેન જાતાની જીવંતી યમ પ્રયંતી અભિસંવિશંતિ તદ વિજિજ્ઞાસત્વ તમ બ્રહ્મેતિ. જેમાંથી આ બધું ઉત્પન્ન થયું, જે ટકી રહ્યું છે, જેમાં જઈ રહ્યું છે, એને જાણવાનો પ્રયત્ન કર, એ બ્રહ્મ છે. યતો વા ઇમાની ભૂતા, જેમાં જન્મ પામ્યા, જેને જાતાની જીવંતી, જેમાં જન્મેલા જીવે છે, જેને અભિવિશંતિ, જેના તરફ જઈ રહ્યા છે અને જેમાં પ્રવેશ છે, એ બ્રહ્મ. પછી અન્નને તપાસી જોયું, અન્નમાંથી બધા ઉત્પન્ન થયા, અન્નને જે ટકી રહ્યા છે, અન્નમાં જ જાય છે, માટે અન્ન બ્રહ્મ હતી. પણ મનમાં શંકાથી કદાચ ન પણ હોય. એટલે ભૃગુ પાછા ગયા વરુણ ઋષિ પાસે, પિતા પાસે. અધિ બટવો બ્રહ્મેથી, પાછું બ્રહ્મ સમજાવો. હા, હું અહીંયા સુધી પહોંચ્યું છું. તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ તપો બ્રહ્મેથી. તપથી જાણ, હું નહીં કહું તને આટલા બધા મેં પોઈન્ટ આપી દીધા, એના ઉપર તું ચિંતન કર. ચલો પીએચડીનો રાઈટ જઈ રીતે સંશોધન કરાવે ને, પાછો રહ્યો. પ્રાણાતેવ ખલુ ઇમાની ભૂતાની જાયંતી પ્રાણેન જાતાની જીવંતી પ્રાણમ પ્રયંતી અભિસંવિશંતિ હતી. પ્રાણને લીધે જીવે છે. જરા શ્વાસ બંધ થઈ જાય તો પૂરું થઈ જાય. એને લીધે પ્રાણને જેવી જન્મીએ એટલે તરત જ ડૉક્ટર થાબડીને રવડાવે, પ્રાણ ઊભા કરાવે. આખરે એને લીધે એ પ્રાણ છે ત્યાં જીવીએ અને પાછા પ્રાણ શમી જાય એટલે મરીએ, તો પ્રાણ જ બ્રહ્મ છે. પાછો રહ્યો કદાચ પ્રાણ બ્રહ્મ. આમાં ધમન ચાલે છે, એમાં બ્રહ્મ કેવી રીતે હશે? અધિ બટવો બ્રહ્મેથી તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ તપો બ્રહ્મેથી. નહીં કહું તને. પાછો રહ્યો. પાછો મનને માન્યું કે મનને લીધે જ આખું જગત ચાલે છે અને મનમાં જ બધું સમાઈ જાય છે ને, માટે મન બ્રહ્મ છે. તો પાછું તમસા, તું જ વિચાર કર, હજી વિચાર કર. પછી વિજ્ઞાનને બ્રહ્મ માન્યું, પોતાના જીવાત્માને, એમાં પણ એ નહીં, હજી વિચાર કર. પછી છેલ્લે આનંદા દેવ ઠલુ ઇમાની ભૂતાની જાયંતી આનંદેન જાતાની જીવંતી આનંદમ પ્રયંતી અભિસંવિશંતિ હતી. બધું આનંદમાંથી ઉત્પન્ન થયું. આનંદને લીધે ટકી રહ્યું છે. આનંદ નવો જીવનમાં તો માણસ જીવે નહીં, અને આનંદમાં જ શમી જશે છેલ્લે. પછી એ પૂછવા ન રહ્યો. એશા ભૃગુ વિદ્યા પરમે વ્યોમન પ્રતિષ્ઠિતા. હા, ભૃગુ વિદ્યા છે. એમાં તપને ચિંતનને જ તપ કીધું. તપસા વિજિજ્ઞા તપો બ્રહ્મેથી સપોત સ તપો તપ્યત સ તપ તપ્વા. એટલે ચિંતન કરીને એને આ શોધ કરી. તપ એટલે ચિંતન. ચિંતન ક્યારે થાય? ઇન્દ્રિયોને અને મનને બરાબર આપણે એકાગ્ર કરીએ જે વિષયમાં આપણે શોધવાનું, જે વિષયમાં. માટે મન તો ઇન્દ્રિયાનામ તો એકાગ્ર્યમ ના પરમમ તપ. એ સ્મરણાર્થ. એવું મહાભારત માટે એવું. એટલે મહાભારત સ્મૃતિ ગ્રંથ કહેવાય. તદ્ધિ અનુકૂલમ આત્મદર્શન અવિમુઠી ભાવાત પરમમ સાધનમ તપ ન ઇતરત ચાંદ્રાયનાદિ. અને આ જે છે એને અનુકૂળ જે છે, તદ્ધિ અનુકૂલમ આત્મદર્શન અભિમુખી ભાવાત પરમમ સાધનમ. એને અનુકૂળ, આત્મદર્શનને અનુકૂળ હોય એ રીતે ઇન્દ્રિયોને મનને બરાબર સંયમમાં રાખીને અને અભિમુખ થઈને જે આપણે ચિંતન કરીએ, એ પરમ સાધન જે છે એ નમ તપ. ન ઇતરત, બીજું નહીં. ચાંદ્રાયણ વગેરે ઉપવાસ કરો ને એકટાણ કરો ને એ બધું નહીં. હા, કૃષ્ચાંદ્રાયણ વગેરે ને ન ઇતરત ચાંદ્રાયણ આદિ. પછી બીજું શેમાં જેથી આવે એષા આત્મા લભ્ય ઇતિ અનુષંગ્રહ સર્વત્ર. એષા આત્મા લભ્ય, એ બધામાં સત્યેન લભ્ય, તપસા લભ્ય, સમ્યક જ્ઞાનેન લભ્ય, બ્રહ્મચર્યેન નિત્યમ બ્રહ્મચર્યેન લભ્ય. આ બધામાં લભ્ય ઉમેરી દેવાનું. એટલે કહ્યું કે લભ્ય ઇતિ અનુષંગ્રહ સર્વત્ર. બધામાં લભ્યને જોડો તો આ હોય તો આત્મામાં. સમ્યક જ્ઞાનેન યથાભૂતાત્મદર્શનેન
બ્રહ્મચર્યેન મિથુના સમાચારેન નિત્યમ સર્વદા નિત્યમ સત્યેન નિત્યમ તપસા નિત્યમ સપ્ય સમ્યક જ્ઞાનેન ઇતિ સર્વત્ર નિત્ય શબ્દ અંતર્દીપિકા ન્યાયેન અનુષક્તવ્ય વક્ષ્યતિ ચ ન યેષુ જીવમ અનૃતમ ન માયા ચ ઇતિ. અને નિત્યમ પણ એ રીતે બધામાં લાડવું પડવાનું. બ્રહ્મચર્યેન નિત્યમ એટલે નિત્યેન તપસા નિત્યમ સત્યેન નિત્યમ તપસા નિત્યમ સમ્યક જ્ઞાનેન નિત્યમ બ્રહ્મચર્યેન નિત્ય બધામાં લાડવું પડે. કેવી રીતે લાડવું પડે છે? સર્વત્ર નિત્ય શબ્દ અંતર્દીપિકા ન્યાયેન. જે રીતે તમે બે રૂમ હોય ને બે રૂમની વચમાં દીવો મૂકો તો આય પ્રકાશે ને આય પ્રકાશે, એ રીતે આ નિત્ય મૂક્યું છે બધાને પ્રકાશે. આ બધામાં લાડવું પડી જાય. અને વક્ષ્યતિ ચ અને પ્રશ્નોપનિષદમાં કહેશે પણ યેષુ જીવમ અનૃતમ ન માયા છે. જે વ્યક્તિઓમાં અનૃત નથી, જીવ પર ખોટું નથી બોલતા અને જેમાં કોઈ કુટિલતા નથી, એ આને માટે લાયક બને. પ્રશ્નોપનિષદમાં કહ્યું ક્ર અસૌ આત્મા ય એતૈઃ સાધનૈઃ લભ્ય ઇતિ ઉચ્યતે. આ કોણ? આ કયો આત્મા છે જે આ સાધનોથી પ્રાપ્ત થાય? તો અંત શરીરે અંતર્મધ્યે શરીરસ્ય પુંડરીકાકાશે જ્યોતિર્મયો હિ કૃષ્મવર્ણ શુભ્ર શુદ્ધ યમ આત્માનં પશ્યન્તિ ઉપલભન્તે યતયઃ યતનશીલાઃ સંન્યાસિનઃ ક્ષીણદોષાઃ ક્ષીણક્રોધ આદિ ચિત્તમલાઃ સ આત્મા નિત્યમ સત્યાદિ સાધનૈઃ સંન્યાસિભિઃ લભ્યતે ન કદાચિત કૈઃ સત્યાદિભિઃ લભ્યતે સત્યાદિ સાધન સ્તુત્યર્થઃ અયમ અર્થવાદઃ. કસૌ આત્માય ઇતિ. આ કયો આત્મા છે આ સાધનોથી મળે? સાધનો ક્યાં? તો સત્ય, તપ, સમ્યક જ્ઞાન અને બ્રહ્મચર્ય. તો રે અંત શરીરે અંતર્મધ્યે, આપણા અંતરમાં મધ્યમાં શરીરે છે પુંડરીકાક્ષ છે હૃદય કુમળમાં. જ્યોતિર્મયો હિ એ અત્યંત પ્રકાશિત છે. રૂક્મવર્ણ સુવર્ણ જેવા રંગો, શુભ્ર શુદ્ધ અત્યંત તેજસ્વી શુભ્ર એટલે આવતો ગોરો એકદમ, અને શુદ્ધ એકદમ પવિત્ર. યમ આત્માનમ પશ્યંતિ ઉપલભંતે. એ આત્માને આ લોકો યતિઓ જુએ જો આ બધું જીવનમાં નિત્ય ઉતરે તો. નિત્ય સત્ય, નિત્ય બ્રહ્મચર્ય, નિત્ય સમ્યક જ્ઞાન, નિત્ય તપ. અને એ લોકો કેવા છે? યતનશીલા, એ બરાબર આમાં કમિટેડ છે. સંન્યાસિનઃ, એને બધા જ સકામ કર્મોનો બરાબર ત્યાગ કર્યો સરસ રીતે. ક્ષીણદોષાઃ, એને એ રીતે પોતાની અંદરના રાગદ્વેષ વગેરે બધા દોષોને બધા શાંત પાડી દીધા. ક્ષીણ ક્રોધાદિ ચિત્તમલાઃ, ક્રોધ વગેરે બધા ક્ષીણ થઈ ગયા જેના ચિત્તના મળ. સ આત્મા નિત્યમ સત્યાદિ સાધનૈઃ સંન્યાસિભિ લભ્યતે. એ નિત્ય આ બધામાં જે સંન્યાસી રહ્યા હોય, સત્યમાં, બ્રહ્મચર્યમાં, તપમાં અને સમ્યક જ્ઞાનમાં, એને પ્રાપ્ત થાય. ન કદાચિત કોટપટ કઈ સાધનૈઃ સત્યાદિભિ લભ્યતે. ક્યારેક ક્યારેક સત્ય બોલે, ક્યારેક ક્યારેક બ્રહ્મચર્ય, ક્યારેક ક્યારેક ચિંતન કરીએ, એમાં ન હોય. કન્સિસ્ટન્સી અને કન્ટિન્યુઇટી જોઈએ. સત્યાદિ સાધન સ્તુતિ અર્થ. આ સત્ય વગેરે સાધનોના બરાબર મહત્ત્વ સમજાવવા માટે આ અર્થવાદ ભગવાન કર્યો. આ બરાબર જરૂરી છે, એટલે એનું મહાત્મ્ય બતાવ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ